બધે નમસ્કાર મિત્રો. અમદાવાદથી લંડન તરફ જઈ રહેલ એર ઇન્ડિયા નું વિમાન ટેક ઓફ પછી ગણતરીની સેકન્ડોમાં જ દુર્ઘટનાગ્રસ્ત બન્યું. એક પેસેન્જર જે 11A સીટમાં હતા એ ઇમરજન્સી ડોર ખોલી અને કૂદી પડ્યા. એના સિવાય કોઈ બચ્યું નથી. આ એક અત્યંત કરુણ અને હૃદય કંપાવી દે તેવી ઘટના છે. એર ઇન્ડિયા ટાટા ગ્રુપે હસ્તગત કર્યું છે અને એ વિમાનમાં જે લોકો સવાર હતા અને જેમણે પોતાના જાન ગુમાવ્યું તેના માટે 1 કરોડ રૂપિયા નું વળતર આપવાનું ટાટા જૂથે તાત્કાલિક નિર્ણય કરી જાહેર કર્યો, જે એક સારું પગલું છે, આવકારીએ. પણ આ વિમાન જેની સાથે ટકરાયું અને જ્યાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું તે રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલ હતી. તમને કેટલાક તો બિચારા એમની ડ્યુટી પરથી થાક્યા પાક્યા આવીને હજુ જમવાની વેતરણમાં હતા. બીજા લોકો ત્યાં કામ કરતા હશે. આમાંથી કેટલાક ડોક્ટરો અને બીજા જે મજૂરો અથવા તો પીરસનારા અથવા તો રસોઈયા જે હોય તે એ પણ માર્યા ગયા અથવા તો ગંભીર રીતે ઘવાયા હોય એવું બન્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખશ્રી અને એમના હોદ્દેદારોએ આ ડોક્ટરો જે રેસિડેન્ટ ડોક્ટરો આમાં માર્યા ગયા અથવા ગંભીર રીતે ઘવાયા છે તેમના માટે પણ વળતરની માગણી કરી છે. સદંતર યોગ્ય છે અને હું એને ટેકો આપું છું. કારણ કે વિમાન જ્યાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું એમાં ત્યાં જે લોકો રહેતા હતા એમનો કોઈ વાંક નહોતો. અણધાર્યા સંજોગોમાં એ લોકો મોતને ભેટ્યા અને જે રીતે બીજાઓને વળતર આપ્યું એ રીતે પેરેન્ટલ લાયબિલિટીઝ ગણીએ આપણે તો પણ ટાટા જૂથે આ લોકોને વળતરમાં સમાવ્યા હોત તો સારું હતું. આઈએમએ ગુજરાત ચેપ્ટરે એ માગણી કરી છે, એ સદંતર વ્યાજબી છે અને એના ટેકામાં મેં પણ ટાટા ગ્રુપના અધ્યક્ષ ચંદ્રશેખરનને પત્ર લખ્યો છે. પત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી, આરોગ્ય મંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રીને મોકલાવી છે, જેથી આગળ અધિકૃત લેવલે એ વાત વધારી શકાય. મેં વધારામાં જે લોકો ત્યાં કામ કરતા હતા, જેને રોજમદાર કહી શકાય અથવા રસોડામાં કામ કરતા હશે, વાસણ ઉટકવાથી માંડીને વાસણ સાફ કરવાથી માંડીને પીરસવા સુધીના, એમાંથી પણ કેટલાક હતાહત થયા છે, કેટલાકના મૃત્યુ થયા છે, કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. એવા પણ સમાચાર હતા કે એક મા દીકરીનો તો હજુ પત્તો જ નથી. તો આ તો ગરીબ ઘરમાંથી આવતા લોકો છે જેમની રોજી ઉપર કુટુંબ નપતું હતું અને બધાને વળતર આપે તો એમને પણ વળતરમાં સમાવેશ કરવો જોઈએ. એ વાત મેં વધારાની આઈએમએના પ્રમુખશ્રીએ જે વાત મૂકી છે તેની સાથે જોડીને આ માંગણી ટાટા ગ્રુપના અધ્યક્ષશ્રી સામે મૂકી છે. માનવતાના કાર્યોમાં ટાટા સંસ્થા એટલે ટાટા જૂથ હંમેશા અગ્રણી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ બે ઓવરસાઇટથી જ રહી ગયા હશે અને એમને પણ
વળતર આપવામાં સમાવેશ કરવાથી બહુ મોટો બોજો કોઈ તાતા સન્સ પર પડવાનો નથી, ત્યારે એમનો પણ સમાવેશ કરવામાં આવશે. તો ગરીબ કુટુંબોને જેમના ઘરેથી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો આમાં માર્યા ગયા, એમનો એ રીતે રોજીરોટીનો આધાર ઝૂંટવાઈ ગયો છે, એમને પણ એક મહત્વનો ટેકો મળશે. આશા રાખીએ કે આ બંને માગણીઓ સત્વરે મંજૂર થાય, એની જાહેરાત થાય અને રાજ્ય સરકાર પણ યોગ્ય સ્તરે તાતા સન્સ સાથે આ કાર્યવાહી હાથ પર લઈ અને એને અંજામ સુધી લઈ જાય અને વળતર ડોક્ટરો જે ગવાયા અથવા ગુજરી ગયા એમને પણ મળે. એમના પરિવાર સાથે અમારી સંવેદના વ્યક્ત કરું છું. જે મૃતક આત્માઓ છે એમને ઈશ્વર શાંતિ આપે. જે મજદૂરી કરતા લોકો ગુજરી ગયા છે એમના પરિવારોને પણ મારી સંવેદના, અને એ આત્માઓને પણ ઈશ્વર પોતાની જ્યોતમાં સમાવી લે એવી પ્રાર્થના. આ એક ખૂબ જ કરુણ ઘટના અમદાવાદ એરપોર્ટ પર બનેલી કેટલીક ઘટનાઓ છેલ્લે 1988માં મુંબઈથી આવતું વિમાન કોતરપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર આ પ્રકારની આવડી મોટી દુર્ઘટના દેશમાં પણ બની હોય એવી દુર્ઘટનાઓમાં આ એક મોટી દુર્ઘટના છે. તે સંયોગોમાં આમાં યોગ્ય તે પગલાં લેવાય, સાવચેતીના પગલાં લેવાય, પૂરતું એમાં ઇન્વેસ્ટિગેશન થાય અને કારણોની તળ સુધી પહોંચવાનું હવે બ્લેક બોક્સ પણ મળી ગયું છે, ત્યારે જે તે અધિકૃત એજન્સીઓ દ્વારા સત્વરે હાથ ધરવામાં આવે અને એની જાણ કરવામાં આવે, જેથી શંકા કુશંકાઓના જે બધા ગુબ્બારાઓ ચગે છે તેનો અંત આવે અને અધિકૃત રીતે આ પ્લેન કેમ તૂટી પડ્યું એના કારણો પ્રજાને જાણવા મળે. આટલી માગણી રાજ્યના ભૂતપૂર્વ MLAની કાઉન્સિલના સિનિયર વાઇસ ચેરમેન તરીકે અને પૂર્વ આરોગ્ય મંત્રી તરીકે મેં તાતા સન્સ સામે મૂકી છે અને સરકારશ્રીને પણ એની નકલ મોકલી છે, જે ઉપર આગળની કાર્યવાહી સરકારશ્રી પણ કરાવશે એવો મને વિશ્વાસ છે. ફરી એકવાર મૃતકો પ્રત્યે સંવેદના સહ ઈશ્વર તેમને પોતાની જ્યોતમાં સમાવી લે અને એમના પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે વિરમું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.